નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બંધ પેટ્રોલ પંપ કાળિયા ટેકરા પાસે વરસાદના કારણે ઠાકોરવાસમાં ભરાયા પાણી। બંધ પેટ્રોલ પંપ કાળિયા ટેકરા પાસે ઠાકોરવાસમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ત્યાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત। આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોને રહેવાની મુશ્કેલી। ત્યાં વસવાટ કરતા લોકોની એવી માંગ છે કે ત્યાં ભરાયેલા પાણીનું નિરાકરણ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને ત્યાં જે નુકસાન થયું છે તેની ભરપાઈની માંગ કરી। જો નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ત્યાં વસવાટ કરતા લોકો નગરપાલિકામાં વસવાટ કરવા આવતા રહેશે એવું લોકો દ્વારા જાણવા મળ્યું। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। મુન્નીબેન અજીતભાઈ ઠાકોર બોલું છું। બંધ પેટ્રોલ પંપ આઈબીપી પંપ કાળિયા ટેકરામથી બોલું છું। મારા ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે। ઘરના તમામ બધું ડૂબી ગયું છે। ખાવાના અનાજ પણ ડૂબી ગયા છે। રહેવાનું પણ કંઈ સુવિધા નહીં રહી। પાણીથી કેવી રીતે એ કરવું? મારા છોકરાની નિશાળો પણ પડે છે। તો નગરપાલિકા મને સાથ હાલે અને મને ભરપાઈ કરે તેવી મારી સૂચના છે અને મારો અવાજ ત્યાં સુધી પહોંચે અને અમારો અવાજ સાંભળે અને એવી અમારી દુઆ છે કે અમારા આવી પાણીમાંથી નિકાલ કરે નગરપાલિકા ઠાલે। અને અમારું બધું ડૂબી ગયું છે। ઘરની અંદર કાંઈ જ રહ્યું નથી। અડધું ઘર જ અમારું ડૂબી ગયું છે। નગરપાલિકા અમારી ભરપાઈ નહીં કરે તો અમે બધા જ ત્યાં રહેવા નગરપાલિકામાં જઈશું। અમારા બાળકોનું પણ ભણતર બગડે છે તો અમારા ઘર પણ ભાડે મળતું નથી। એટલે અમારી આ અવાજ નગરપાલિકા સાંભળે અને અમારા પાણીનો નિકાલ કરે તેવી અમારી સમસ્યા છે। મારું નામ રમીલાબેન પહેલાદભાઈ છે। આઈપી પેટ્રોલ પંપ પાછળ તાળિયાપુરા ત્યાં અમારું ઘર છે। ઘરમાં સાતી બરોબર પાણી ભરાઈ ગયા છે। ખાવા પીવાનું બધું કશું નહીં, મેં પલળી ગયું છે। રહેવાનું પણ નથી। અમે બહાર રોડ ઉપર રહીએ છીએ। અત્યારે પાલિકાવાળા અમારું કાંઈ સાંભળતા નથી। તો અમે સમસ્યા એ કહેવાનું છે કે નગરપાલિકાવાળા અમારું કાંઈક સાંભળે અને અમારી પર અમારું પાણીની નિકાલ કરે, ગમે તે રીતે રસ્તો અમને કરી આપે। જ્યારે વોટ માંગવાનો હોય ત્યારે બધાય ડોટો કાઢે છે, પણ ભાજપવાળાએ આવે છે ને કોંગ્રેસવાળાએ આવે છે ને બધાય આવે છે। અત્યારે કોઈ સામું જોવા આવતું નહીં।